સ્વામિનારાયણ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વામિનારાયણ સંપ્રદાયના એટલે કે BAPS સંસ્થાના પ્રમુખ આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ એમનું મૂળ નામ શાંતિલાલ પટેલ હતું. તેમનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ થયો હતો અને અવસાન 13 ઓગસ્ટ 2016ના રોજ થયું હતું. એક શાંત, અશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પળે પર બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને પ્રમુખ હતા, જે આંતરરાષ્ટ્રીય હિન્દુ સામાજિક આધ્યાત્મિક સંસ્થા છે. BAPS તેમને ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને અનુસરતા સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક અનુગામી તરીકે માન આપે છે. તેઓ તેમના અનુયાયીઓ દ્વારા સ્વામિનારાયણ સાથે સતત સંપર્કમાં હોવાનું માનવામાં આવતું હતું. સત્તામૂલક રીતે સ્વામિનારાયણનો શાશ્વત નિવાસસ્થાન અક્ષરનો અભિવ્યક્તિ મનાતા હતા. શાંતિલાલ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ 7 ડિસેમ્બર 1921ના રોજ ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતા પિતા મોતીબાઈ અને દિવારીબેન પટેલ હતા. શાસ્ત્રીજી મહારાજના શિષ્યો અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા. પ્રમુખ સ્વામી મહારાજે 1940માં BAPS સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પાસેથી હિન્દુ સ્વામી તરીકે દીક્ષા લીધી, જેમને પછીથી 1950માં BAPSના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને BAPSના ગુરુ તરીકે ઘોષણા કર્યા, જેની ભૂમિકા તેમણે 1971માં શરૂ કરી હતી. BAPSના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતના કેન્દ્રીય સંસ્થાને વિશ્વ ફલક પર ફેલાવી. તેમણે નવી દિલ્હી અને ગુજરાતના ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો સહિત 1100થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા. તેમણે BAPS દાનના પ્રયત્નોને પણ આગળ વધાવ્યો હતો. જે BAPS સાથે સંકળાયેલ સેવાભાવી સેવા સંસ્થા છે. મહંત સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા BAPS સ્વામિનારાયણના સંસ્થાના ગુરુ અને પ્રમુખ તરીકે મૂકવામાં આવેલા છે. જય સ્વામિનારાયણ.